ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર દ્વારા પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાત કરવામાં આવી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી અને મંદિરની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી। આ મુલાકાત દરમિયાન મંદિર તરફ આવતા તમામ માર્ગો પર બેરિકેડિંગ લગાવી બાઇક તેમજ કાર પ્રવેશ માટે નિષેધ કરવામાં આવ્યો હતો। કલેક્ટરે મંદિરની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને મંદિર પરિસરમાં સુરક્ષા વધારવા માટેના પગલાઓની ચર્ચા કરી। દ્વારકાધીશ મંદિર જે હિન્દુ ધર્મના મહત્વના તીર્થસ્થાનોમાંનું એક છે, ત્યાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે, જેથી મંદિરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી અત્યંત જરૂરી છે। મંદિર તરફ આવતા તમામ માર્ગો પર બેરિકેડિંગ લગાવી બાઇક તેમજ કાર માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો હતો। આ પગલું ભક્તોની સુરક્ષા માટે વ્યવસ્થિત પ્રવેશ નિષ્ક્રમણ માટે લેવામાં આવ્યું છે। ભક્તોને મંદિર સુધી પહોંચવા માટે નિર્ધારિત માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। દ્વારકાના નાગરિકો, દ્વારકાના મંદિરની આસપાસના જે દુકાનદારો છે તેમના સહયોગથી આપ અત્યારે જોઈ રહ્યા છો કીર્તિ જે આપણી મંચ છે ત્યાંથી લઈ અને દ્વારકાધીશ મંદિરનો મેઇન ચોક છે ત્યાં સુધી સ્વચ્છતા એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન રહેવા, જે થોડા પ્રમાણમાં ગાયોનો આ વિસ્તારમાં હતી એમને આપણે યોગ્ય ગૌશાળામાં શિફ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે। આ ઉપરાંત ખાસ કરીને આ જે વિસ્તાર છે એ ક્લીન રહે, યાત્રાળુઓ જે મોટી ઉંમરના યાત્રાળુઓ છે એ પણ નજીક સુધી આવી શકે, ત્યારબાદ ગાડી ટર્ન કરી અને પોતાની જગ્યા પર અગેન પાર્કિંગમાં જાય એવા માટેના પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ।